તો ચાલો દોસ્તો વાત કરીએ ડિગ્રી સિવિલ સેમ 5 ની અંદર હવે જે નવા સબ્જેક્ટો આપણે કવર કરવાના છીએ સેમ 5 માટે એ સબ્જેક્ટો કયા છે એનું બ્રીફ ઇન્ટ્રોડક્શન અને ખાસ તો જે ઇલેક્ટિવ સબ્જેક્ટો છે એનું સિલેક્શન કરવામાં કયા મુદ્દા ધ્યાનમાં રાખી અને કયા સબ્જેક્ટ સિલેક્ટ કરવા જોઈએ એની વાત દોસ્તો આપણે કરીએ. તો સૌપ્રથમ ડિગ્રી સિવિલ સેમ 6 ની અંદર આપણને 3 સબ્જેક્ટ કમ્પલસરીની અંદર આપવામાં આવેલા છે, જેની અંદર દોસ્તો પહેલો છે આપણો DRCS. બહુ મસ્ત સબ્જેક્ટ છે. જૂનું પણ DRCS હતું જ દોસ્તો, ઓલ્ડ સિલેબસના વિદ્યાર્થીઓ પણ ભણતા હતા. એમાં 2 સેમેસ્ટરની અંદર ડિવાઈડ થયેલું હતું, સેમ 5માં પણ આવતું, સેમ 6માં પણ આવતું. તમને લોકોને સેમ 6નું પણ કન્ટેન્ટ સેમ 5ની અંદર થોડુંક આપી દેવામાં આવેલું છે, એટલે થોડોક સબ્જેક્ટ લાંબો કરેલો છે. એવો આ DRCS સબ્જેક્ટ દોસ્તો આપણને જોવા મળશે. બીજો દોસ્તો આપણું હાઇડ્રોલિક્સ આવશે, નોટ હાઇડ્રોલિક્સ, હાઇડ્રોલોજી, એન્જિનિયરિંગ હાઇડ્રોલોજી. જે જૂનું દોસ્તો વોટર રિસોર્સ એન્જિનિયરિંગ કરીને સબ્જેક્ટ આવતો એવો આ સબ્જેક્ટ દોસ્તો આપણને જોવા મળશે. અને ત્રીજો ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ છે કમ્પલસરીની અંદર. એમાં રોડ ટ્રાન્સપોર્ટેશન, રોડ અને હાઈવે ટ્રાન્સપોર્ટેશન સાથે રેલવે, વોટર અને એર ટ્રાન્સપોર્ટેશનનો સમાવેશ એની અંદર થશે. ઓકે, હવે DRCS છે દોસ્તો, એમાં ન્યુમેરિકલ્સનું પ્રમાણ વધારે છે, થિયરીનું પ્રમાણ ઓછું છે. બાકીના બંનેની અંદર દોસ્તો છે થિયરીનું પ્રમાણ જાજુ છે, ન્યુમેરિકલ્સનું પ્રમાણ ઓછું રહેશે. વિશેષ ધ્યાન રાખવા જેવો સબ્જેક્ટ હોય દોસ્તો તો આ DRCS સબ્જેક્ટ છે કે જેને એકદમ વ્યવસ્થિત શાંતિથી દોસ્તો સમજીને તમારે તૈયાર કરવો પડે. આ પણ દોસ્તો બંને સબ્જેક્ટો તમે સમજીને પ્રિપેરેશન કરો તો અભ્યાસ કરવાની અને પ્રિપેરેશન કરવાની એક લિજ્જત અલગ આવતી હોય છે, અભ્યાસ કરવાનો એક સ્વાદ આવતો હોય છે. તો આપણે આ બધા સબ્જેક્ટ દોસ્તો મસ્ત હાઈ ક્લાસ અમૃત ક્લાસીસની અંદર સેમ 5માં કરાવવાના છીએ. હવે દોસ્તો આપણે આગળ વધીએ. પ્રોફેશનલ ઇલેક્ટિવ 1 છે, જેની અંદર 2 સબ્જેક્ટો આપણને ઓફર કરવામાં આવે છે, એમાંથી એક આપણે સિલેક્ટ કરવાનો છે. તો એમાં છે સોઇલ મિકેનિક્સ અને છે એડવાન્સ સ્ટ્રક્ચરલ એનાલિસિસ. આ બેમાંથી કયો સબ્જેક્ટ સિલેક્ટ કરાય? હવે જે સોઇલ મિકેનિક્સ સબ્જેક્ટ છે દોસ્તો એ અત્યારે આપણને દોસ્તો સેમ 4માં જે જીઓટેકનિકલ એન્જિનિયરિંગ સબ્જેક્ટ આવતો હતો એના જ ચેપ્ટરો આની અંદર દોસ્તો મૂકેલા છે. ડિટેલમાં ચેપ્ટરોના નામ નથી કહેતો, સિલેબસ આપણા બધા પાસે આવી ગયો છે. સેમ ટુ સેમ ચેપ્ટરો દોસ્તો એની અંદર છે. ખાલી થોડુંક ઇન ડેપ્થ સ્ટડી આપણે કરીશું. ન્યુમેરિકલ્સનું પ્રમાણ થોડુંક વધશે દોસ્તો, પણ આ સબ્જેક્ટ તમે આરામથી ક્લિયર કરી જશો, બહુ મજા આવશે દોસ્તો. અને ગવર્મેન્ટ એક્ઝામ્સની પ્રિપેરેશન કરવાનો તમારો એઇમ હોય, ગોલ હોય તો દોસ્તો સોઇલ મિકેનિક્સ જ રાખજો, કોઈ એડવાન્સ સ્ટ્રક્ચર એનાલિસિસમાં ના જતા. બરાબર, એકદમ આરામથી તમારું કામ થઈ જશે. હવે એડવાન્સ સ્ટ્રક્ચર એનાલિસિસ જે છે દોસ્તો એ નવો ઇન્ટ્રોડ્યુસ થયેલો છે. આમ માસ્ટર ડિગ્રીની અંદર દોસ્તો એનો જે સિલેબસને કન્ટેન્ટ આપવામાં આવેલું છે એ માસ્ટર ડિગ્રીની અંદર આવતું હવે તમને બેચલરની અંદર આપી દેવામાં આવેલું છે, એ પણ સેમ 5ની અંદર 3rd યરની અંદર આપવામાં આવેલું છે. એટલે એ કન્ટેન્ટ થોડુંક સમજવું તમને હાર્ડ પડશે, પ્રોફેસરોને સમજાવવું પણ હાર્ડ પડશે, તમને એ સબ્જેક્ટ પ્રિપેર કરવો પણ થોડોક અઘરો પડી શકે છે. અત્યારથી તમને જણાવી દઉં, ઇવન તમે તમારા કોલેજના જે પ્રોફેસર સાહેબો હોય એમને પણ વાત કરશો તો એ પણ આવી રીતના તમને સલાહ આપતા જોવા મળશે, કારણ કે આ સબ્જેક્ટ છે જ એવો. અમે પ્રોફેસર સાહેબો આ બધાથી પરિચિત હોય, તમે તો ફર્સ્ટ ટાઈમ ઇન્ટ્રોડ્યુસ થઈ રહ્યા છો. એટલે એવો આ સબ્જેક્ટ છે દોસ્તો. એમાં ન્યુમેરિકલ્સનું પ્રમાણ વધારે છે, થિયરીનું પ્રમાણ ઓછું રહેશે. આપણે જે અત્યારે BSA સબ્જેક્ટ સેમ 4માં ભણ્યા એનો હાઈ લેવલનો સબ્જેક્ટ દોસ્તો આ બનતો હોય છે. સ્ટીફનેસ એનાલિસિસથી શરૂ થશે, પછી ફાઇનાઇટ એલિમેન્ટ મેથડ આવશે, ડોમ એનાલિસિસ કરવાનું આવશે. આવું બધું તંત્ર એની અંદર આપણને આપવામાં આવેલું છે. એટલે આ સબ્જેક્ટ કોને લેવાય? તો જેના દિમાગની અંદર સ્પષ્ટ જ હોય કે ભવિષ્યની અંદર આપણે સ્ટ્રક્ચરની અંદર જ જવું છે, એના સિવાય બીજો કોઈ રસ્તો જ નથી લેવો, તો એ લોકોએ આ સબ્જેક્ટ લેવાય. સાથે એ મુદ્દાઓ ધ્યાનમાં રાખીને લેવાય કે ભાઈ આનું કન્ટેન્ટ આપણને પ્રોપર ફર્સ્ટ યરની બેચ તમે છો તો મળશે કે નહીં મળે એની ગેરંટીડ નથી. તો તમને સ્કોર કરવું હોય, સારા SPI CPI અને માર્કશીટમાં સારા નંબર્સ તમારે જોવા હોય તો આ સબ્જેક્ટ ન લેવાય. કારણ કે અમે આ સબ્જેક્ટ કરાવશું દોસ્તો, પણ જે અપ ટુ માર્ક જે DRCS અમે કરાવી શકશું કે અધર સબ્જેક્ટ કરાવી શકશું એવો સબ્જેક્ટ આ અત્યારે નહીં થઈ શકે. હું ફ્રેન્કલી તમને અત્યારથી જ કહી દઉં છું. અત્યારે પછી હાથીના દાંત બતાવવાના અલગ હોય અને ચાવવાના અલગ હોય એવી વાત નહીં કરું. કોર્સ લોન્ચ કરશું ત્યારે પણ હું સ્પષ્ટ વાત તમને કરી દઈશ. ઓકે, તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. હા, તમને પાસિંગ જેટલું અમે કરાવી દઈશું, પછી સ્કોર કરવાની અપેક્ષા હોય દોસ્તો તો એ અપેક્ષા અમે તમે ફર્સ્ટ બેચની અંદર પૂરી નહીં કરાવી શકીએ, કારણ કે ટેક્સ્ટ બુક આવશે કે નહીં આવે એ ખબર નથી. અલગ અલગ જગ્યાએથી કન્ટેન્ટ બધું ભેગું કરવું પડશે. પાસ્ટ પેપર્સ આના અવેલેબલ નથી, કારણ કે ફર્સ્ટ ટાઈમ ઇન્ટ્રોડ્યુસ થયેલો છે. એટલે આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને તમને આ વાત કરીએ છીએ. એટલે
બેસ્ટ તો આ જ છે કે સોઇલ મિકેનિક્સ તમે રાખી શકો, પણ જેને ખબર જ છે કે આપણે સ્ટ્રક્ચરમાં જવું છે અને ઓછા માર્ક્સ આવે તો વાંધો નહીં સાહેબ લડી લેશું, પણ સ્ટ્રક્ચર સિવાય નથી કરવું. ઘણા હોય છે ને સેમસંગનો જ ફોન લેવો છે, ગમે એ હોય, મોંઘો હોય, આ છે તે છે, બીજી બ્રાન્ડમાં જવું જ નથી, તો એવા લોકો લઈ લેજો સ્ટ્રક્ચર એનાલિસિસ, કાંઈ વાંધો નથી, પાસ થઈ જશો. પેવમેન્ટ ડિઝાઇન એન્ડ કન્સ્ટ્રક્શન પ્રોફેશનલ ઇલેક્ટિવ 2 ની વાત કરીએ તો, અને બીજો છે એર અને નોઇઝ પોલ્યુશન. હવે આ પણ પેવમેન્ટ ડિઝાઇન એન્ડ હાઈવે કન્સ્ટ્રક્શન કરીને તમારા જે સિનિયરો છે એ લોકો ભણતા, એમાં પણ ઇલેક્ટિવ તરીકે જ હતો, પણ એની ટેક્સ્ટબુક દોસ્તો છે જે આપણે નોર્મલી અતુલ પ્રકાશનની હોય છે સિવિલ બ્રાન્ચમાં, એ લોકો દ્વારા પ્રકાશિત કરવામાં નહોતી આવી. અલગ અલગ કન્ટેન્ટથી દોસ્તો પ્રિપેરેશન કરીને પાસ થઈ જતા હતા આરામથી, એમાં કોઈ વાંધો નહોતો આવતો. એર અને નોઇઝ પોલ્યુશન પણ એઝ અ સબ્જેક્ટ તરીકે દોસ્તો ફર્સ્ટ ટાઈમ ઇન્ટ્રોડ્યુસ થયો છે આપણામાં. બાકી ડિગ્રી સિવિલ સેમ 6 ની અંદર એન્વાયરોમેન્ટલ એન્જિનિયરિંગ નામનો સબ્જેક્ટ આવતો, એમાં છેલ્લા 2 ચેપ્ટર એર અને નોઇઝના આવતા. હવે આખો એઝ અ સબ્જેક્ટ તરીકે તમને દોસ્તો મૂકેલો છે, તો આની પણ ટેક્સ્ટ બુક અવેલેબલ થશે કે કેમ આપણને ખબર નથી, પણ સબ્જેક્ટ ઇઝી છે, લોલીપોપ છે દોસ્તો, આરામથી પાસ થઈ શકાય. પેવમેન્ટ ડિઝાઇન કન્સ્ટ્રક્શનની અંદર અમુક હાઈવે કન્સ્ટ્રક્શનના ન્યુમેરિકલ્સ આવશે, ડિઝાઇનના ન્યુમેરિકલ્સ આવશે. એર અને નોઇઝ પોલ્યુશનની અંદર ન્યુમેરિકલ્સના કોઈ ચાન્સ અથવા તો ગુંજાઈશ છે નહીં દોસ્તો. એટલે આ બેમાંથી ગમે તે રાખો, એનો કોઈ જ વાંધો નથી, ગમે તે રાખી શકો દોસ્તો. હા, તમારા મિત્રો ભેગા થઈને અથવા કોલેજના બધા વિદ્યાર્થીઓ અથવા તો સાહેબ તમને જે કહેતા હોય, બેમાંથી ગમે તે રાખો. અમૃત ક્લાસીસમાં બંનેનું કન્ટેન્ટ તમને મળી જશે. પછી દોસ્તો આપણે વાત કરીએ તો આ જે સબ્જેક્ટો છે ને એની પછી વાત કરીએ દોસ્તો. હજુ એક સબ્જેક્ટ ઓપન ઇલેક્ટિવ આપણે સિલેક્ટ કરવાનો થાય છે. એ ઓપન ઇલેક્ટિવ કેવો હશે? તો આપણે સિવિલ બ્રાન્ચમાં છીએ તો સિવિલ સિવાયની બ્રાન્ચનો સબ્જેક્ટ આપણને ઓફર કરવામાં આવશે. આ નવું ગતકડું કાઢ્યું છે જીટીયુ આ વખતે. અત્યાર સુધી દોસ્તો આવું નહોતું. અધર બ્રાન્ચનો એક સબ્જેક્ટ આપણે અભ્યાસ કરવાનો છે. હવે શું કામ કરવાનો છે ખબર નહીં આપણને. તો એની અંદર આ બધું લિસ્ટ દોસ્તો આપણને આપવામાં આવેલું છે. એમાં કઈ બ્રાન્ચનો સબ્જેક્ટ છે એવું દોસ્તો લખેલું નથી, બરાબર. એમાં આપણી સિવિલનો છે ને રિમોટ સેન્સિંગ વાળો સબ્જેક્ટ છે દોસ્તો. રિમોટ સેન્સિંગ એટલે આમાં લખ્યું જ નહીં હોય લોકોએ, કારણ કે સિવિલનું જ મેં બહાર કાઢેલું હતું, તો રિમોટ સેન્સિંગ જેવું લખ્યું જ નથી. એના સિવાય આ બધી જ બીજી બ્રાન્ચના સબ્જેક્ટો છે, એમાંથી કોઈ એક સબ્જેક્ટ તમને કોલેજમાંથી ઘણી વખત આપી જ દેશે કે આ જ રાખવાનો છે, અથવા તો તમને સિલેક્શન કરવાનું કહી શકે છે. તો સિલેક્શનમાં પણ જે તમારી કોલેજની અંદર જે બ્રાન્ચો ચાલતી હશે એ જ બ્રાન્ચના તમને ઓફર કરવા માટે આવશે. બધા દેશે પણ નહીં, છૂટ નહીં આપે તમને, બરાબર. અને જો છૂટ આપે દોસ્તો તો મારા મત મુજબ દોસ્તો તમારે પ્રોજેક્ટ મેનેજમેન્ટ સિલેક્ટ કરાય, એ થોડોક ઇઝી પડશે. બાકી તો હવે ભાઈ અલગ આખા છે, બધી અલગ અલગ બ્રાન્ચના છે, તમે જોશો તો તમને ખબર પડશે. આ તો ઇન્ટર્નશિપ છે, પ્રોજેક્ટ વર્ક છે, એના સિવાયના સબ્જેક્ટો તમે જોજો. તો આ વસ્તુ છે. હવે આ આપણે નહીં કરાવીએ દોસ્તો, કારણ કે આ બીજી બ્રાન્ચના સબ્જેક્ટો છે, એટલે કે હું પણ અભ્યાસ નથી કરવાનો. કોક આ રાખશે ને કોક આ રાખશે ને કોક આ રાખશે ને કોક આ રાખશે ને બધા આપણે કરાવી ના શકીએ. એટલે આ તમારે સમજી લો કોલેજમાંથી જ તૈયાર કરવાનો થશે કે સેલ્ફ સ્ટડીમાંથી જ તૈયાર કરવાનો થશે, એ વસ્તુ ધ્યાનમાં રાખજો. હા, કંઈક કન્ટેન્ટ બન્ટેન્ટ દોસ્તો આપણે સમય રહેશે ને કંઈક મળતું હશે ક્યાંકથી, હા, કોઈક એવા સાહેબો સાથેથી વાત કરીને, તો અલગ વસ્તુ છે. બાકી દોસ્તો આપણે નહીં કરાવી શકીએ, તો એમાંથી કોઈ એક સબ્જેક્ટ લેવાનો થાય, બરાબર. જેણે મૂક એક્ઝામ દોસ્તો આપેલી હશે તો મૂક એક્ઝામ દોસ્તો તમે આપો ને, આ જ નવી સિસ્ટમ છે, થોડુંક ડિટેલમાં ધ્યાનથી સમજી લેજો કોલેજમાંથી પણ. તો મૂક સબ્જેક્ટની અંદર આ 3 સબ્જેક્ટની દોસ્તો તમે જો એક્ઝામ આપી હોય તો 3 ઇલેક્ટિવ તમારે સિલેક્ટ કરવાના ન થાય. આ પ્રોફેશનલ ઇલેક્ટિવ 1 પણ ન દેવાનો હોય એક્ઝામ, 2 ની પણ ન દેવાની હોય, અને આ પણ ન દેવાનો હોય. મૂક એક્ઝામ દોસ્તો આપવી એ બહુ જ સારી વસ્તુ છે, અપાય દોસ્તો. અને આ સબ્જેક્ટો નીકળી જતા હોય છે, ઇલેક્ટિવ સબ્જેક્ટો, જો મૂક એક્ઝામ આપી દઈએ તો ને ઓનલાઈન હોય છે. ઓકે, તો આવી રીતના દોસ્તો આ વસ્તુ છે. તો ફાઇનલી તમને જણાવી દઈએ તો આ 3 તો આપણા કમ્પલસરી સબ્જેક્ટો છે. પછી PE1 ની અંદર સોઇલ જ રાખી દેવાય, PE2માં ગમે તે રાખો દોસ્તો, કાંઈ વાંધો નથી, તમારા રસ રુચિ મુજબ રાખજો. અને ઓપન ઇલેક્ટિવ તો હવે દરિયો છે, કેટલા બધા સબ્જેક્ટો છે, એમાંથી દોસ્તો બને ત્યાં સુધી પ્રોજેક્ટ મેનેજમેન્ટ જો તમને ઓફર સિલેક્શન માટે આપવામાં આવતો હોય તો પ્રોજેક્ટ મેનેજમેન્ટ સિલેક્ટ કરજો. બાકી તો પછી દોસ્તો જે તમને સજેસ્ટ કરવામાં આવે કોલેજમાંથી એ તમે સિલેક્ટ કરજો. અને આપણો દોસ્તો જે સેમ 5 માટેનો કોર્સ લોન્ચનો વિડીયો પણ ટૂંક સમયની અંદર આવશે, તો એની પણ રાહ જોજો. અને પછી આપણે ખૂબ સારી રીતના છે એ સેમ 5નો અભ્યાસ કરીશું. All the best for upcoming semester number 5 and thank you so much for watching this video. Thank you so much.